practical 5 is create a view that is named VW underscore EMP. Okay, create a view VW underscore EMP of fields from employee table, then alter and update different types of view and drop the created view on the employee table. Okay, so આપણે કયા ડેટાબેઝ ઓબ્જેક્ટનો યુઝ કરવાનો છે, that is view. So first of all શું કરવાનું છે, create a view. આપણે એક view create કરવાનો છે, કયો view? VW underscore EMP. Okay, આપણે એક view create કરીએ છીએ. Now create a view of all the fields from employee table. Okay, એમ્પ્લોય નામનું આપણું ટેબલ છે, એ ટેબલમાં જેટલા બી ફિલ્ડ્સ, ઇટ મીન્સ કે જેટલી બી કોલમ્સ છે, એ દરેકે દરેક કોલમ્સ ઇન્ક્લુડ હોય એ રીતે આપણે એક વ્યૂ ક્રિએટ કરવાનો છે. નાવ વ્યૂ ક્રિએટ થઈ જાય પછી આપણે શું કરવાનું છે, એ વ્યૂને અલ્ટર કરવાનું છે, અપડેટ કરવાનું છે, અને ત્યાર પછી આપણે વ્યૂને ડ્રોપ કરીએ છીએ. ઇટ મીન્સ કે આપણે જે વ્યૂ ક્રિએટ કરીએ છીએ એમાં મેનિપ્યુલેશન કરવાનું છે. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે વ્યૂ શું છે. તો પહેલા આપણે જોઈ લઈએ કે વોટ ઇઝ વ્યૂ. ક્લાસમાં ઓલરેડી ચાલેલું છે, પણ છતાં બી એક વખત રિવિઝન કરાવી દઈએ. વેઇટ અ મિનિટ. ઓકે, આપણને ખબર છે કે વ્યૂ શું છે, એક વન ટાઈપ ઓફ વર્ચ્યુઅલ ટેબલ છે, જે ઓરિજિનલ ટેબલના જેવું જ છે. વ્યૂમાં શું હશે, રોઝ અને કોલમ્સ હશે, જસ્ટ લાઈક અ રિયલ ટેબલ. ઓકે, બટ શું હશે કે તમે જે વ્યૂ ક્રિએટ કરો છો કોઈ ટેબલનો, તો એનું કોઈ એને હાર્ડ ડિસ્કમાં, મેમરીમાં કોઈની સ્ટોરેજ સ્પેસ નહીં હોય. ઓકે, ઇટ મીન્સ કે કેવું થશે કે કોઈ મેમરીમાં કોઈ વ્યૂ કોઈ સ્ટોરેજ સ્પેસ ઓક્યુપાય નહીં કરે. ઇટ મીન્સ કે ટેમ્પરરી વ્યૂ હશે. ઓકે, હવે જ્યારે તમે કોઈ ટેબલનો વ્યૂ ક્રિએટ કરો છો અને તમે કંઈક અપડેટ કરો છો, તે અપડેટ કઈ રીતે થશે, વ્યૂમાં ક્યારે અપડેટ થશે, ક્યારે અપડેટ નહીં થાય, એ તમને ખબર છે. ઓકે, આપણે ક્વિક રિવિઝન લઈ લઈએ. 2 ટાઈપ્સના વ્યૂઝ હતા. ફર્સ્ટ વન છે રીડ ઓનલી વ્યૂ અને સેકન્ડ વન છે અપડેટેબલ વ્યૂ. જ્યારે રીડ ઓનલી વ્યૂ તમે આપેલું હશે, ઇટ મીન્સ કે તમે જે વ્યૂ ક્રિએટ કરો છો એમાં કંઈ બી મોડિફિકેશન નહીં કરી શકો, કોઈ બી કન્ટેન્ટ. જ્યારે અપડેટેબલ વ્યૂ તમે ક્રિએટ કરેલો છો ત્યારે તમે શું કરી શકશો, કોઈ બી તમે અપડેશન કરી શકશો. ઇન્સર્ટ છે, અપડેટ છે, ડિલીટ છે, કોઈ બી ડીએમએલ ઓપરેશન પરફોર્મ કરી શકો. ક્યારે કે જ્યારે તમે અપડેટેબલ વ્યૂ ક્રિએટ કર્યો હોય ત્યારે. વ્યૂને ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ છે ક્રિએટ ઓર રિપ્લેસ. ઓર રિપ્લેસ શું છે, ઓપ્શનલ પાર્ટ છે કે જ્યારે તમે વ્યૂ એક વખત ક્રિએટ કરેલો છે અને એમાં કંઈક એડિશન કરવું છે, મતલબ કંઈક એડિટ કરવું છે, તો તમે ઓર રિપ્લેસ કીવર્ડનો યુઝ કરશો. અધરવાઇઝ ક્રિએટ વ્યૂ, વ્યૂ નેમ. હવે તમે વ્યૂ ક્રિએટ કરો છો તો કોનો વ્યૂ ક્રિએટ કરો છો, તો એના માટે તમારે ડેટાબેઝ ઓબ્જેક્ટ, ઇટ મીન્સ કે ટેબલ છે, એમાંથી તમે કોઈ ડેટા રિટ્રાઈવ કરો છો કે મને એટલા ડેટાનો વ્યૂ ક્રિએટ કરવો છે. તમે સિન્ટેક્સ કઈ રીતે લખો છો, ક્રિએટ વ્યૂ નેમ એઝ સિલેક્ટ કોલમ નેમ્સ ફ્રોમ ધ ટેબલ નેમ. ઓકે, અહીંયા તમે વેર કન્ડિશનનો બી યુઝ કરી શકો, ધેટ ઇઝ યોર ઓપ્શનલ પાર્ટ. અને વિથ રીડ ઓનલી બી ઓપ્શનલ પાર્ટ છે કે જ્યારે તમે રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરવો હોય ત્યારે તમે લાસ્ટમાં, સિન્ટેક્સના લાસ્ટમાં આપો છો વિથ રીડ ઓનલી. હવે જ્યારે તમે વિથ રીડ ઓનલી નથી લખેલું, ઇટ મીન્સ કે બાય ડિફોલ્ટ એ વ્યૂ કયો હશે, અપડેટેબલ વ્યૂ. ઓકે, ત્યાર પછી વ્યૂને જ્યારે તમારે ડિલીટ કરવું છે કોઈ વ્યૂને, તો એના માટેની સિન્ટેક્સ છે ડ્રોપ વ્યૂ નેમ. રાઈટ. હવે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ પર પરફોર્મ કરીને જોઈએ વ્યૂ. Okay. Now our aim is create a view for all fields from the employee table. Okay. So આપણે શું કરીએ છીએ, અહીંયા એક વ્યૂ ક્રિએટ કરીએ છીએ. એની સિન્ટેક્સ છે ક્રિએટ વ્યૂ નેમ. વ્યૂ નેમ ઇઝ
vw_emp. ઓકે, હવે વ્યૂ ક્રિએટ કરીએ છીએ કયા ટેબલમાંથી કરીએ છીએ તો કે એમ્પ્લોય નામના ટેબલ માટે જોઈએ છે. એમ્પ્લોય ટેબલનું વ્યૂ ક્રિએટ કરવું છે. એમ્પ્લોય ટેબલના કયા ફિલ્ડ્સ જોઈએ છે તો ક્રિએટ અ વ્યૂ ઓફ ઓલ ફિલ્ડ્સ ફ્રોમ એમ્પ્લોય ટેબલ. ઓકે, વ્યૂમાં શું કરવાનું છે, એમ્પ્લોય ટેબલના દરેક ફિલ્ડ્સને ડિસ્પ્લે કરવાના છે. તો અહીંયા આપણે સિન્ટેક્સ પ્રમાણે એઝ કીવર્ડ આવશે, પછી આપણે ક્વેરી લખીએ છીએ કે સિલેક્ટ, અહીંયા સ્ટાર એટલે લખ્યું છે કે આપણને કીધું છે કે ક્રિએટ અ વ્યૂ ઓફ ઓલ ફિલ્ડ્સ. જો પર્ટિક્યુલરલી કોઈ એક ફિલ્ડ તમને સ્પેસિફાય કરેલું હોય તો અહીંયા આપણે એક કોલમનું નેમ આપશું. એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. ટેબલ નેમ ઇઝ એમ્પ્લોય. ઇટ મીન્સ કે શું થયું, પહેલા ક્વેરી એક્ઝિક્યુટ થશે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, તો તમને એમ્પ્લોયના ઈચ એન્ડ એવરી ડેટા મળશે. હવે એ ડેટાનો એક વ્યૂ ક્રિએટ થયો, કયો તો કે vw_emp. વ્યૂ ઇઝ ક્રિએટેડ, વ્યૂ ક્રિએટ થયો. હવે તમે સિલેક્ટ કરો તો તમને ખ્યાલ આવશે કે વ્યૂમાં તમારો ડેટા આવ્યો છે કે નહીં. સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ. વ્યૂ ઇઝ vw_emp. મતલબ કે એમ્પ્લોય નામનું ટેબલ છે એનો એવરી ફિલ્ડ તમને ક્યાં જોવા મળે છે, વ્યૂમાં. કયો વ્યૂ તો કે જે તમે ક્રિએટ કરેલો છે એ. ઓકે, નાઉ આપણે વ્યૂમાં કંઈક ઇન્સર્ટ કરીએ કે ઇન્સર્ટ ઇન્ટુ વ્યૂ નેમ. વ્યૂ નેમ ઇઝ vw_emp સ્પેસ વેલ્યુઝ. જો આપણે ક્યાં ઇન્સર્ટ કરીએ છીએ, આપણા વ્યૂમાં ઇન્સર્ટ કરીએ છીએ. આપણે એમ્પ્લોય નામના ટેબલમાં કોઈ બી ઇન્સર્શન કરતા નથી. એવરી વેલ્યુ આપણે ઇન્સર્ટ કરીએ છીએ. એમ્પ્લોય આઈડી છે, નેક્સ્ટ વન that is employee name, third one post, ત્યાર પછી સેલરી, મેનેજર આઈડી, બ્રાન્ચ નેમ, સિટી, ડેટ ઓફ જોઈનિંગ. ઓકે, હવે આપણે શું કરીએ છીએ કે જે આપણે વ્યૂ ક્રિએટ કર્યો છે એમાં કંઈક ઇન્સર્શન કરીએ છીએ. કોઈ એક રેકોર્ડ ઇન્સર્ટ કરીએ છીએ કે જેનું એમ્પ્લોય આઈડી છે 16. વન રો ઇઝ ક્રિએટેડ. એક રો ક્રિએટ થઈ ગઈ. હવે હું લખું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ નેમ. ઓકે, તો શું કર્યું, આપણે વ્યૂમાં એક રેકોર્ડ ઇન્સર્ટ કરેલો છે. કયો તો કે જેનું એમ્પ્લોય આઈડી 16 છે. પછી આપણે જે ડેટા ડિસ્પ્લે કરીએ છીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ નેમ, તો આપણને 16 નંબરનું એમ્પ્લોયનું નેમ ડિસ્પ્લે થાય છે. હવે આપણે વ્યૂ જે ટેબલ માટે ક્રિએટ કરેલો છે એ ટેબલમાંથી ડેટા રિટ્રાઈવ કરીએ છીએ. ધેટ ઇઝ યોર એમ્પ્લોય ટેબલ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય. તો જુઓ, તમે જે 16 નંબર નામનો રેકોર્ડ ઇન્સર્ટ કરેલો હતો વ્યૂમાં, એ બાય ડિફોલ્ટ ક્યાં અપડેટ થઈ ગયો, તમારા એમ્પ્લોય નામના ટેબલ પર. હવે આપણે અહીંયા ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કર્યું બીકોઝ કે આપણે જે વ્યૂ ક્રિએટ કરેલો છે એ કયો વ્યૂ છે, અપડેટેબલ વ્યૂ. ઓકે, હવે સપોઝ કે આપણે એને ચેન્જ કરીએ અને રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરીએ તો આપણી વ્યૂ ક્રિએટ કરવાની સિન્ટેક્સ આ રીતે છે, ક્રિએટ વ્યૂ નેમ એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય. હવે અહીંયા હું આપું છું વિથ રીડ ઓનલી. ઓકે, આપણે અહીંયા એક ઓપ્શન એડ કર્યો વિથ રીડ ઓનલી. સો આપણને શું એરર જનરેટ થઈ અહીંયા કે નેમ ઇઝ ઓલરેડી યુઝડ બાય એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ. ઇટ મીન્સ કે જે આ વ્યૂ છે vw_emp આપણે ઓલરેડી ક્રિએટ કરેલો છે.
હવે યાદ કરો કે જ્યારે આપણે વ્યૂની સિન્ટેક્સ જોઈતી ત્યારે શું લખેલું હતું? ક્રિએટ બ્રેકેટમાં સ્ક્વેર બ્રેકેટમાં ઓર રિપ્લેસ. ઓકે, ઇટ મીન્સ કે તમારે વ્યૂમાં કંઈક ચેન્જ કરવું છે, વ્યૂને રિપ્લેસ કરવો છે, તો તમે ડાયરેક્ટલી ના કરી શકો. તમારે ત્યારે શું લખવું પડે? આ રીતે કે ક્રિએટ ઓર રિપ્લેસ. ઇટ મીન્સ કે શું થશે? જો આ વ્યૂ ક્રિએટેડ નહીં હોય તો ક્રિએટ કીવર્ડથી ક્રિએટ થશે, અધરવાઇઝ ક્રિએટેડ હશે બાય ડિફોલ્ટ તો એ રિપ્લેસ થશે. હવે આપણે અહીંયા વ્યૂને રિપ્લેસ કર્યું કયા ઓપ્શનથી? વિથ રીડ ઓનલી. વ્યૂ ઇઝ ક્રિએટેડ, ઇટ મીન્સ કે અગેન આપણો વ્યૂ ક્રિએટ થયો. ઇટ મીન્સ કે આપણે એને રિપ્લેસ કર્યો કયા ઓપ્શનથી? વિથ રીડ ઓનલી. હવે આપણું વ્યૂ કયો છે? વિથ રીડ ઓનલી છે. એમાં તમે કોઈ ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ પરફોર્મ ના કરી શકો. હવે અગેન હું જે આપણે આ વ્યૂ રિપ્લેસ કર્યું છે VW_EMP, એ વ્યૂમાં કોઈ રેકોર્ડ ઇન્સર્ટ કરીએ છીએ તો આપણને શું મેસેજ આવ્યો કે કેન નોટ પરફોર્મ અ DML ઓપરેશન ઓન અ રીડ ઓનલી વ્યૂ. ઓકે, બીકોઝ કે આપણે જે વ્યૂ ક્રિએટ કરેલો કયો છે? રીડ ઓનલી વ્યૂ છે. તમે એમાં કંઈ અપડેટ ના કરી શકો. જો તમે વ્યૂ ક્રિએટ કરેલો છે એ અપડેટેબલ વ્યૂ છે તો જ તમે એમાં કોઈ બી DML ઓપરેશન પરફોર્મ કરી શકો, અધરવાઇઝ ના કરી શકો. ઓકે, તો અહીંયા આપણને એરર જનરેટ થઈ કે કેન નોટ પરફોર્મ અ DML ઓપરેશન વિથ રીડ ઓનલી વ્યૂ. હવે અગેન આપણી જે સિન્ટેક્સ છે કે જે વ્યૂ ક્રિએટ કર્યો, ક્રિએટ અ વ્યૂ એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વિથ રીડ ઓનલી. ઓકે, હવે આપણે અહીંયા શું કરીએ છીએ? એનું વિથ રીડ ઓનલી ઓપ્શન નીકાળી દઈએ છીએ. મારે અહીંયા શું લખવું પડે? અગેન એને રિપ્લેસ કરવા માટે ક્રિએટ ઓર રિપ્લેસ, અધરવાઇઝ મને એરર જનરેટ થાય કે ઓબ્જેક્ટ ઓલરેડી એક્ઝિસ્ટિંગ. ઓકે, અગેન આપણે વ્યૂને રિપ્લેસ કરીએ છીએ. પહેલા આપણે કે શું કામે રિપ્લેસ કર્યો? તો કે આપણે એને રીડ ઓનલી વ્યૂ બનાવીએ છીએ. હવે અગેન આપણે એને રિપ્લેસ કરીએ છીએ કે આપણે રીડ ઓનલી ઓપ્શન રિમૂવ કરી દીધો. વ્યૂ ઇઝ ક્રિએટેડ. અગેન આપણો વ્યૂ કયો બન્યો? અપડેટેબલ વ્યૂ, કે જે રીડ ઓનલી હતું એ પરમિશન આપણે રિમૂવ કરી દીધી. નાઉ આપણે જે ટેબલ ક્રિએટ કરેલું છે એ કયું ટેબલ છે? એમ્પ્લોય ટેબલ. ઓકે, તો આપણે શું કર્યું? એમ્પ્લોય નામના ટેબલમાંથી એક વ્યૂ ક્રિએટ કર્યો VW_EMP. હવે આપણે શું કરીએ છીએ? એમ્પ્લોય નામના ટેબલમાં કંઈક એડ કરીએ છીએ. કયું? તો કે કંઈક ટેબલમાં કંઈક કોલમ એડ કરીએ છીએ. ઓકે, અલ્ટર ટેબલ એમ્પ્લોય. ઓકે, એમ્પ્લોય નામનું ટેબલ આપણે અલ્ટર કરીએ છીએ, એમાં એક કોલમ આપણે એડ કરીએ છીએ. સપોઝ કોન્ટેક્ટ નંબર એડ કરીએ છીએ જેની ડેટા ટાઈપ છે નંબર અને કોન્ટેક્ટ નંબર છે 10 ડિજિટનો. ઓકે, આપણે પહેલા શું કર્યું કે એમ્પ્લોય ટેબલનો વ્યૂ ક્રિએટ કરી દીધો છે, પછી આપણે ટેબલમાં કંઈક અપડેટ કરીએ છીએ. ઓકે, આવી ગયું કે અલ્ટર ટેબલ. હવે હું વ્યૂ સિલેક્ટ કરું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ. તો જુઓ એમાં કેટલી ફિલ્ડ આવી? એમ્પ્લોય આઈડી થી લઈને ડેટ ઓફ જોઈનિંગ સુધીની. આપણે તો એકચ્યુઅલી ટેબલને અલ્ટર કર્યું ને, એમ્પ્લોય નામનું જે ટેબલ છે એમાં એક કોલમને આપણે એડ કરી. કઈ કોલમ એડ કરી? કોન્ટેક્ટ નામની. બટ જ્યારે આપણે વ્યૂને ડિસ્પ્લે કરીએ છીએ ત્યારે એ ચેન્જીસ અહીંયા રિફ્લેક્ટ નથી થયો. કેમ? બીકોઝ કે તમે પહેલા વ્યૂ ક્રિએટ કરી દીધો છે અને પછી તમે એમાં કોન્ટેક્ટ નંબર એડ કરો છો. પહેલા તમે વ્યૂ ક્રિએટ કરી દીધો છે એટલે આ વ્યૂ ક્રિએટ થયો હશે, એમાં કેટલી વસ્તુ હશે કે એમ્પ્લોય આઈડી થી લઈને ડેટ ઓફ જોઈનિંગ સુધીની જ વેલ્યુ હશે. હવે તમે એમ્પ્લોય નામના ટેબલને અલ્ટર કરો છો, બટ વ્યૂ તો તમારો ઓલરેડી ક્રિએટ છે. ઇટ મીન્સ કે એક વખત વ્યૂ ક્રિએટ થઈ જાય પછી તમે કંઈક અપડેટ કરો છો તો એ અપડેટ વ્યૂમાં નહીં આવે. એના માટે તમારે શું કરવું પડશે? અહીંયા તમારા ટેબલના બદલે તમારે વ્યૂમાં કંઈક અપડેટ કરી. ઓકે, હવે તમારે આ વ્યૂને ડિલીટ કરવો હોય, ડિસ્ટ્રોય કરવો હોય તો એના માટેની સિન્ટેક્સ છે ડ્રોપ વ્યૂ નેમ. Drop view name. View name is VW_EMP.
વ્યૂ ઇઝ ડ્રોપ્ડ. ઓકે, તમે વ્યૂ ડિલીટ કરી દીધું છે. હવે તમે ક્વેરી એક્ઝિક્યુટ કરો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ વ્યૂ નેમ. ઓકે, so error is generated, that is table or view does not exist. Okay, because કે તમે વ્યૂ ને ડિલીટ કરી દીધું છે. સો આવી રીતે તમે કોઈ બી વ્યૂ ક્રિએટ કરી શકો, વ્યૂમાં કંઈ બી ચેન્જીસ કરી શકો. વ્યૂને તમારે કોઈ રિપ્લેસ કરવો હોય તો એના માટે શું કરવું પડશે? ક્રિએટના બદલે ક્રિએટ સ્પેસ ઓર સ્પેસ રિપ્લેસ. ઓકે, ક્રિએટ ઓર રિપ્લેસ લખવું પડશે. તમે કંઈ બી અપડેટ કરી શકો ક્યારે? કે જ્યારે તમે અપડેટેબલ વ્યૂ ક્રિએટ કર્યો હોય ત્યારે. હવે જ્યારે તમે રીડ ઓનલી વ્યૂ ક્રિએટ કરો છો ત્યારે તમારે સિન્ટેક્સની પાછળ લખવું પડશે વિથ રીડ ઓનલી. ઓકે, જ્યારે તમે ઓપ્શન ડિફાઇન કર્યો હશે વિથ રીડ ઓનલી, ત્યારે તમે તમારા વ્યૂમાં કોઈ બી ડીએમએલ ઓપરેશન પરફોર્મ નહીં કરી શકો, બીકોઝ કે ઇટ ઇઝ યોર રીડ ઓનલી વ્યૂ. અને જ્યારે તમારે વ્યૂને ડિલીટ કરવું હશે તો એના માટેની સિન્ટેક્સ છે ડ્રોપ વ્યૂ વ્યૂ નેમ. ઓકે, ચલો આમાં કોઈને કંઈ ડાઉટ્સ? नो मैम.